સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી। મોંઘા થતા શિક્ષણ અને આરોગ્ય સેવાને લઈને આ બેઠક મળી હતી। પાટીદાર અગ્રણી કે પટેલનો મોટો દાવો, ઘણી પાટીદાર સંસ્થા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે। સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યનો લાભ નથી મળતો। સમાજના નામે ઘણી સંસ્થા પોતાના સ્વાર્થ સાધે છે। સરકારના પૈસે માલિકીપણું ભોગવનારને દૂર કરો। ટૂંક સમયમાં નવા પાટીદાર સંગઠનની જાહેરાત કરાશે। તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે। અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે, એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ। એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ। અમારો આ મુખ્ય મુદ્દો છે। મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે। પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને મેડિકલમાં પણ ખૂબ ખર્ચાળ એટલે કે ખર્ચા ઘણા બધા કરવા પડે છે। એમના પણ ચર્ચા વિચારણા કરવામાં આમ પાટીદાર જે સમાજ છે એના ઉત્કર્ષ માટેનું આજે અહીંયા ચર્ચા વિચારણા કરી અને મિટિંગનું આયોજન કરવામાં।